આ તરફ અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની હાલ શરૂઆત થઈ ચૂકી છે। જાફરાબાદ પંથકમાં વરસાદ શરૂ થયો છે। બાબરકોટ, મિતિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ બરાબર વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે। જાફરાબાદ શહેર, બાબરકોટ, મિતિયાણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। તો રાજુલા, જાફરાબાદ ગ્રામ્ય પંથકોમાં હાલ તો છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। તો આ તરફ શહેર, બાબરકોટ, મિતિયાણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। જાફરાબાદ પંથકમાં વરસાદ શરૂ થયો છે। બાબરકોટ, મિતિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ બરાબર વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે। જાફરાબાદ શહેર, બાબરકોટ, મિતિયાણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। તો રાજુલા, જાફરાબાદ ગ્રામ્ય પંથકોમાં હાલ તો છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। તો આ તરફ શહેર, બાબરકોટ, મિતિયાણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ।